અર્પિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। શિનોર તાલુકાના સાદલી ગામે એકતાનગરમાં ઈદે મિલાદનો લાભ લઈ મકાનોનો નકુચો તોડી ચોરી કરી ભાગેલા ચોરોએ શિનોર પોલીસને પડકાર ફેંક્યો। ₹40,000 રોકડા, 2 સોનાની વીંટી, 2 સોનાની બુટ્ટી, 2 ચાંદીની વીંટી અને નાકની જડની ચોરી। શિનોર તાલુકાના સાદલી મુકામે એકતાનગરમાં રહેતા ઉસ્માન સાબિર ખાન રાઠોડ તેમના પત્ની શહેનાઝ રાઠોડ તારીખ 25 ઓગસ્ટના રોજ ઈદ હોવાને કારણે માંડવા ગયા હતા અને તારીખ 26 સાદલી પરત આવતા પોતાના ઘરના બારણાનો નકુચો તૂટેલો જોતા અને પાછલું બારણું ઉઘાડું જોતા ફેંકતાઈ ગયા હતા। ઘરમાં તપાસ કરતા તિજોરી ખુલ્લી હતી અને કપડાં વેર વિખેર પડ્યા હતા। તિજોરીમાં મૂકેલા ₹40,000 રોકડા, વહુની રકમ, 2 સોનાની વીંટી, 2 સોનાની બુટ્ટી, 2 ચાંદીની વીંટી અને નાકની જડ ચોરો લઈ ગયા હતા। તેઓએ પોલીસને જાણ કરતા પોલીસ સાદલીમાં ઈદે મિલાદના જુલુસમાં હાજર હોવાથી તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને પૂછપરછનો દોર તથા સ્થળ પંચાક્ષ તથા બનાવના હકીકતની તપાસ PSI HB મકવાણાએ હાથ ધરેલ છે। PSI હસમુખ મકવાણાને FIR બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હાલ તપાસ ચાલુ છે। તારીખ 26 બપોરના રોજ 2 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી શિનોર પોલીસના અધિકારીઓ તથા પોલીસ અને GRD જવાનો ઈદે મિલાદના બંદોબસ્તમાં ખડે પગે હાજર રહ્યા હતા અને તે જ અરસામાં આ ચોરીનો બનાવ જાહેર થતાં જાણે કે ચોરોએ પોલીસ બંદોબસ્તના ચીથરા ઉડાડી પોલીસને પડકાર ફેંકેલ છે। રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, શિનોર। શું થયેલું બેન? અમે તહેવાર કરવા કાલે 5 વાગે માંડવા ગયેલા ને હમણાં આવ્યા છે। ઘેર આવ્યા ને તો જોયું તો બહાર નકુચું તૂટેલું હતું, તારો પણ નહીં તો નકુચો પણ નહીં હતો। ઘર ખોલીને જોયું તો બધું સામાન વિખેરું પડ્યું છે। તિજોરીના લોક તોડી નાખ્યા છે। તિજોરીમાં રકમો હતી, વહુની સોનાની બુટ્ટી હતી, 2 સોનાની વીંટીઓ હતી, ચાંદીની 2 વીંટીઓ હતી, નાકની જડ હતી, 40,000 રોકડા હતા, બધું જ જતું રહ્યું છે। અમારા આખું ઘર વિખેરીને આખું કપડાં વપડા લુગડા બધું ફેંકી દીધું છે। પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી છે। પોલીસ તપાસ કરી રહી છે। હવે અમે હમણાં જ આવ્યા છે। પાછળનો દરવાજો પણ આખો ખુલ્લો હતો ને આગળ પણ દરવાજો આખો ખુલ્લો જ હતું। શું તમારું નામ? શહેનાઝ રાઠોડ। Subscribe now and press the bell icon. Never miss an update.